આજે વાત કરવી છે એક એવા શખ્સની જેની ઓળખ એક સમયે તો ભારતીય સેનાના સૈનિક તરીકે થતી હતી, પરંતુ જેણે પાછળથી ગુનાખોરીની દુનિયામાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી. અમદાવાદના પોશ વિસ્તારમાં બોપલમાં 8 જૂનની વહેલી સવારે એક એવી ઘટના બની જેણે આખા રાજ્યને હચમચાવી દીધું. શું હતો સમગ્ર મામલો અને હવે મહાવીરસિંહ સિંધવને મોતને લઈ પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે તેની વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક કુખ્યાત નામ મહાવીરસિંહ સિંધવ, જેની એન્ટ્રી લક્ઝુરિયસ ગાડીઓ સાથે થતી હતી, જે ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ કરતો હતો. આજે એ જ મહાવીરસિંહ સિંધવ માત્ર એક ચર્ચાનું નામ બનીને રહી ગયો છે અને હવે તેની મોતને લઈ ઘણી બધી અટકળો પણ ચાલી રહી છે. ગઈકાલથી જ આ મામલે ઘણા મોટા ખુલાસાઓ સામે આવ્યા છે. આજે પણ આપણે જોયું કે જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જે ચોથા માળેથી તે પટકાયો હતો. આ શખ્સ આખરે કયા સંજોગોમાં મોતને ભેટ્યો અને શું આ માત્ર એક અકસ્માત હતો કે પછી ગુનાખોરીના રસ્તે ચાલનાર આ અનિવાર્ય અંત? આ મામલે પહેલા સમજીએ કે તે રાત્રે બન્યું શું હતું. 8 જૂન વહેલી સવારે 3:39 થઈ હતી. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ અક્ષર લક્ઝુરિયા ફ્લેટની સોસાયટીમાં અચાનક જ જોવા જઈએ તો મામલો ત્યાં ગરમાઈ ગયો. મારામારીના અવાજો સંભળાયા. મહાવીરસિંહ સિંધવ, જે મૂળ તો સુરેન્દ્રનગરના ચોકડી ગામનો વતની હતો, તે નશામાં ધૂત હતો. ફ્લેટમાં રહેતી એક મહિલા રીટાબેન સોલંકી અને તેમના પુત્ર સાથે મહાવીરસિંહની કોઈ કારણોસર ઝઘડો થયો હતો અને આ ઝઘડાનું કારણ પણ વિચિત્ર હતું. મહાવીરસિંહ સિંધવ, જે રીટાબેનના પુત્રને ગાળો ભાંડતો હતો અને તેની ગર્લફ્રેન્ડનો નંબર કેમ માંગે છે એ વાત પર આખી બબાલ જે થઈ હતી. વાત એટલી બધી વણસી ગઈ કે મહાવીરસિંહે પોતાના 2 સાગરીતો સાથે મળીને મહિલાના પુત્રને માર્યો. આખું ફ્લેટ પરિસર જાગી ગયું અને ડરના માર્યા જે રહીશો છે તેમણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો. પોલીસના સાયરન સાંભળીને અવાજો ત્યાં તરત જ પહોંચ્યા અને મહાવીરસિંહના જે હોશ ઉડી ગયા હતા. પોલીસ પકડમાં આવવાના ડરથી તે પોતાના ફ્લેટમાં ભાગ્યો અને એ પણ ભાગ દોડમાં તે ચોથા માળેથી પટકાયો હોય અને તેનું મોત થયું હોય તેવું અનુમાન અત્યાર સુધી લાગી રહ્યું છે. હવે આજે જે આ મામલામાં સામે આવ્યું કે આ ઘટનામાં પહેલા આરોપી જે પાડોશી યુવક હતો, તેણે પોતાની ગર્લફ્રેન્ડનો નંબર નામ કેમ માગે છે તેમ કહીને ઝઘડો કર્યો હતો અને મહાવીરસિંહે તેના સાથે 2 યુવકો દ્વારા તેને પકડીને મારવામાં આવ્યો હતો. હવે વાત તો એ સામે આવી. આ સમગ્ર મામલે બોપલ પોલીસ દ્વારા પાડોશી યુવકની જે માતા છે તે મહાવીરસિંહ અને તેના 2 સાગરીતો સામે ફરિયાદ નોંધાવ્યા બાદ હવે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટના બાદ મહાવીરસિંહ સિંધવનું નામ હવે ફરી ચર્ચામાં આવ્યું. તેણે 2020માં જે ઓળખાતા હતા અને યાદ છે તમને કે 2020માં મોરબીના જે ટીકર ગામમાં યોજાયેલી એક લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને રાજભા ગઢવીનો ડાયરો હતો અને તે સમયે 10 લક્ઝુરિયસ ગાડીઓ સાથે તેનો કાફલો પહોંચ્યો હતો અને જે બાદ આખો આ વિષય ચર્ચામાં આવ્યો હતો. મહાવીરસિંહની જે એન્ટ્રી થઈ હતી તેને આખા ગુજરાતનું ધ્યાન એ સમયે ખેંચ્યું હતું. સ્ટેજ પર લાખો રૂપિયા ઉડાવતા મહાવીરસિંહની લાઇફસ્ટાઇલ જોઈને સૌ લોકો અચંબામાં આવી ગયા હતા. સૈનિકની નોકરી છોડીને એવું તો કેવું જીવન જીવવા માટે ઘણું ચર્ચામાં આવ્યો હતો, પરંતુ આ ચમકધમક પાછળ એક અંધાધૂન પણ દુનિયા પણ હતી. પોલીસના ચોપડે મહાવીરસિંહનું નામ માત્ર બોપલની આ ઘટના પૂરતું નથી. સુરેન્દ્રનગરમાં આની પહેલા પણ 17 લાખના ડ્રગ્સ કૌભાંડમાં તેનું નામ ખુલ્યું હતું. ત્યારબાદ એવી આશંકાઓ પણ સેવાઈ રહી કે તે કુખ્યાત લોરેન્સ બિશ્નોઈની ગેંગ સાથે પણ સંપર્કમાં હતો. ડ્રગ્સ સપ્લાય અને હથિયાર બતાવીને લૂંટ ચલાવવા જેવા ગંભીર ગુનાઓમાં તેના નામ પણ આવી ચૂક્યા છે. બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ સુનિલ ચૌધરીએ આ અંગે સ્પષ્ટતા કરી હતી અને તેમણે જણાવ્યું કે પ્રત્યક્ષદર્શીઓના નિવેદન અને સીસીટીવી ફૂટેજ જોયા બાદ એ સ્પષ્ટ થાય છે કે મહાવીરસિંહ કોઈના ધક્કાથી નહીં પણ પોલીસથી બચવા ભાગતી વખતે તેનો પગ લપસવાથી તે નીચે પડ્યો હતો. પોલીસ હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ કરી રહી છે. રીટાબેન સોલંકીએ પણ મહાવીરસિંહ અને તેના 2 સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. એક તરફ પોલીસ આ કેસમાં કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી રહી છે તો બીજી તરફ સમાજમાં એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. શું નશાની હાલત અને ગુનાખોરીના આ માર્ગ હંમેશા વિનાશ જ નોતરે છે? શું પોસ્ટમોર્ટમ બાદ તેના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો અને અંતિમ સંસ્કાર પણ તેના વતન ચોકડી ગામે જ કરાયા હતા. આ અંતિમ સંસ્કાર સાથે એક એવા વ્યક્તિની કહાનીનો અંત આવ્યો જેને દેશની રક્ષા માટે બંદૂક પકડવાની પ્રતિજ્ઞા લીધી હતી ને પણ અંતે ગુનાખોરીના રસ્તે જઈને પોતાની જિંદગી ગુમાવી. જ્યારે તમે મહાવીરસિંહ સિંધવના ઘરના વિડીયો જોયા હશે અને એ વિડીયો જે બાલ્કનીમાંથી તે પટકાયો તે ઘણી સાંકડી હતી, એટલે આ મામલો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યો. લોકો એવી ચર્ચા કહેવા લાગ્યા કે આ બાલ્કનીમાંથી કોઈ કેવી રીતે પડી શકે ડરના મારે. પણ આ બધા તો અનુમાન છે. હવે આગળના સમયમાં જોવાનું એ રહેશે કે ખરેખર આ કેસમાં પોલીસ શું મોટા ખુલાસા કરે છે. મહાવીરસિંહ સિંધવનું જીવન અને તેની અંતિમ ક્ષણો આપણને કદાચ એક પાઠ ભણાવે છે કે કાયદો અને વ્યવસ્થાથી ઉપર કોઈ નથી.
ભલે તમે કેટલાય શક્તિશાળી છો, ભલે તમારા કેટલાય કોન્ટેક્ટ છે, પણ જ્યારે નશો અને અપરાધનો રસ્તો તમે જ્યારે પસંદ કરો છો ત્યારે તમારો અંત તેટલો જ દર્દનાક હોય છે. સીસીટીવી ફૂટેજમાં દેખાતું એ નીચે પડવાનું દ્રશ્ય માત્ર એક મૃત્યુ નથી, પણ એક વિચારવા જેવું પતન છે કે જે માનતું હતું કે તે કદાચ કાયદાથી બચી જશે, પર હવે તેનો અંત આવી ચૂક્યો છે. આ ઘટનાને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.